હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો જુઓ, જે હું સરપ્રાઈઝની વાત કરતી હતી ને એ ઈમ્સ જોજો, હું છે ડાયરેક્ટ જ પોલ ખોલી દઉં છું. કોઈ સસ્પેન્સ હું ભાઈ રાખતી નહીં. તો હું જઉં છું ભાઈ ઘેર, મારા ઘેર જઉં છું અને મારા ઘેર કોઈને ખબર નહીં કે હું ઘેર આવું છું. તો એ લોકો તો મને જોઈને એટલો ખુશ થઈ જશે. તો કોઈને કીધું નહીં, રોહિત સિવાય. ખાલી ભાઈ રોહિતને કીધું છે, કારણ કે હું અહીંથી એકલી જઉં છું એટલા માટે. લોકોને શું થશે ખબર છે, આવી રીતે હું ઠેલો જો વેલો પડે ઠેલો, તો આવી રીતે ઠેલો બેલો લઈને જઈને તો બધાને થશે કે નક્કી રિહાઈ નહીં. તો બધાને હિંમત થશે કે શું ઠેલો બેલો ભરીને છોકરી વયા આવતી રહી છે, તો બધાના મોઢા જોવા જેવો હશે. ઓકે ભાઈ, હું મટાસના ચોકડી આવી જઈશું અને પાછળ જુઓ અરે ભાઈ પતંગની દુકાન. તો આપણે અહીંથી ફિરકી લઈએ, પેલું માસ્ક લઈએ અને પેલું પીપોડું લઈ લઈએ. બસ પતંગ તો ભાઈ મેળ નહીં આવે મારા એક્ટિવામાં ભાઈ સામાન છે એટલા માટે. ભાઈ મમ્મીનો ફોન આવે છે પણ આપણે ઉપાડશું નહીં, કારણ કે જો ફોન ઉપાડશું તો મમ્મીને ખબર પડી જશે કે હું ઘેર દઈ અને આપણું સરપ્રાઈઝ બગડી જશે. ભાઈ હું પોકવા આવીશું, હવે 5 મિનિટનો રસ્તો છે પણ જીવડો એટલો જીવડો છું બાપા. તમે જુઓ તો વર્ષોમાં મને આખા મારી વખત જીવડો ખાતી આવીશું ભાઈ. હા હું થાકી જઈ. તું તો આઈ અમાર ઓ મારી છોડી અને તારી મમ્મી હાલ જ ફોન કરતી તારા ફોન નતા ઉપાડવાના કોઈ ના, મારે સરપ્રાઈઝ આલવાની હતી બધાની. હારી આવી સરપ્રાઈઝ ભાઈ આજે પણ ચાંદનીએ ફોન કરી દીધી. ચાંદની હું ફોન કરું છું, ઉપાડતી નહીં. 3-4 મિસ કર્યો. અમે તો આવતા રહ્યા ભાઈ. હું રિહાઈ ના આવતી રહી. રિહાઈ ના આવી કે પીહુ જેવું છે. ભટુરા કાઉ તો ભાઈ કેવી લાગી તમને અમારી સરપ્રાઈઝ? આરતી કમેરું હતો તો ના ગુસાડ હતો મે. હા શિવાત માં બહુ શિરત ભાઈ પણ ટાઈમે આવી જાય મો બધા કિસ્સો શું અચાનક ઠેલો બેલો લઈને આવતી રહી. કોઈ કામ તો એવું ભાઈ સોડી ઠેલો લઈને આવે બધા એમ થાય નક્કી રિહાઈને જ આવી પણ હું રિહાઈ નહીં આવી ભાઈ, ઉત્તરાયણ કરવા આવી છું. ચાલો ભાઈ વિડીયો આટલા પતાવીએ છીએ. શંકો હવે ઘેર લોકો તો મને જોઈને બધો આશ્ચર્યચકિત થઈ જતો, પણ મને મજા આવી ભાઈ બધાને મૂઢો જોવાની. ચાલો અને જુઓ મૂઢો જોવાનું તો બરાબર વખ્યોની કાજલ પસરી જાય છે ભાઈ નેચા બધી ફેલવાની છે. અને હા હેલો ગાઈસ, આ વ્લોગર અમારા અધૂરા વ્લોગર ને પેલ બાજુ ભાઈ પાવરા વાળા આ ગાર્ડન ની પાછી સાફ સફાઈ ચાલુ છે. તો